પાણી ના હોડે નહીં પણ લોહી ના હોડે રોત ને તો અમારું જીવન અત્યારે ન પીગ્યું હોત. એ તને ખબર હોવી જોઈએ ને પછી હે તને વેડિયા જ ઉતારવાના બીજું કાંઈ કામ જ ન કરવા. રેસીપી તો બને છે. વરસાદ શરૂ થઈ ગયો હે મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં થશે ને મજામાં રહેવાના. આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. મારા વાલા કન્ટિન્યુ બની રહેજો. અને આગળ એ જો તમે ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરો છે ને તમને ઇન્ટરવ્યુની ઝલક બતાવો ખાલી કાંઈ ઘટે નહીં. આવી તો વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ. આજે બનાવીશું આપણે વઘારેલા ગલકાનું શાક. વાહ તો આ છે ને બ્લોગ શરૂ છે. બ્લોગ તો તઈ કરે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને આપણે જો ગલકા, ટમેટા, ડુંગળી, મરચાં લઈ લીધું છે. બનાવવાની છે રેસીપી. વાહ તો કન્ટિન્યુ ને મારા વાલા બિના રહેજો. એટલી તારીફમાં આવી મેં કીધું આજ હેઠું બોલી જાવું યાર. એક બે વખત ને ચાટી વિખાઈ જાય. આખલા હેરખું બોલી જઈએ તો આપણે બ્લોગ શરૂ રાખેલા. તો બે વખત આની પેલા બખડ બંખ થઈ ગયું એ વહી ગઈ પાછી આવી તો હેરખું બોલાઈ જાય તો અમે બ્લોગ શરૂ રાખ્યું. એવું છે કાંઈ વાંધો નહીં. તો આપણે લિંક આપેલી છે એમાં જાઓ તમે વઘારેલા ગલકાનું શાક જોવું તો. અને હવારમાં કામ શરૂ કરી દીધું છે ને આવડા બધા શું લેવા આવ્યો તમે? દૂધ છે દેવા દાવ નથી ને તો હવે એટલે એ મારા એ બહુ કરીને વાદળા મારા ભાઈ આમ જો નેક્સ્ટ લેવલ વાદળા છે. હવે કાંઈ જલ્દી આપણે વિડીયો બનાવીને તો સારું કાંઈ એમ જ કરું ને તા ભાગી તું પેલા ઇન્ટરવ્યુ દે દી બહુ કરી અહીંયા જુઓ કંઈક શરૂ છે. શું લે તો રાંધવાનું છે એમ છે ને. હાલો હાલો મહેમાન સારું છે. કોમેન્ટ આવેલી હતી કે મહેમાનને ના ગમતું નથી. કેમ ગમતું નથી? ઓહો એ અમારે આખી રાતની લેટ આજ પહેલી વાર આવી. જુઓ આવી જાય ને 2 દિવસથી લેટ નહોતી કન્ટિન્યુ આજ આવી છે ફેમિલી. અને દૂધ લેવા વાળા આવી ગયા અને અહીંયા સુલો પટકે છે રી મેકલાવ મારા વાલા 35 રૂપિયા થઈ કા તો બિના રહેતો. ચાલો તો પાછા થઈ તો રેસીપીમાં તો મારા વાલા કન્ટિન્યુ થઈ ગયો ને બાટીને ધબધબાટી બોલી જીતા. અહીંયા કાંઈ નો રહ્યું સાપટ થઈ ગયું ને હંધું અહીંયા પૂગી ગયું. અમારો વરસાદ આવી ગયો છે થોડોક વરસાદ એના કારણે ઘાવરી ગયો છે થોડોક. અને હજી અહીંયા રસોઈ બને છે. પેલા એ હું કડબીડ ખબર નહીં પડતી કે ટકલો બસ ને પણ આ મારો દીકરા આમ ટકી દઈએ ને છે ને હવે એ બાતા અહીંયા પૂગી ગયા. એક અહીંયા રહે એક હવે નહીં બાંધે એવું છે. અને હવે કેવા બનાવશે? વરસાદ રહી ગયો બધું સામાન પાછો માય ગોડ આમ છે અમારા વાલા. તો કન્ટિન્યુ છે ને પાછા વેલી બધું ચાલો એટલે ખેલી વિડીયો બનાવ કાંઈક નો કાંઈક થાય જ છે અમારી સાથે. હવે હું કરતો નથી ઈચ્છું હો એને આથી વરસાદ આવ્યો તો એમને બધું ગાય છે અહીંયા વેઈ લીધું બરોબર. અહીંયા વેઈ લીધું એમ નતો. વરસાદ આવી ગયો કે તો હું નાહ્યો દરિયામાં જો એક વિડીયો બનાવ્યો નાહી લેખો. હજી વરસાદ સાટા સાટા રહી ગયા. હું એમ કહું કે અહીંયા સોલો રાખ્યા કે ને ઉતારીએ એમ તો એ એમ કે અહીંયા નહીં તો અહીંયા નહીં કઈ રેસીપીનો વિડીયો મારે કેમ ઉતારવો વિચાર કર. અહીંયા સારે બાજુ ઉતરી શકે ના મારે કઈ બાજુ ઉતારવું? ઓલા બંધ ઉતારવું થાય હટી ગયેલા. અને હવે રહી જશે વરસાદ તો બે બેન વેવા મળો કહે બહાર કાઢો હાલો સુલો પતરાને લઈ લો રેડીમેડ તૈયાર પતરાને સી લઈ લે ફેરો તો બધી ફેરો. તમારે શું કરવાનું શું છે હાલ? કરવાનું એમ કીધું તો તાપ કરો તો છે ને ફેમિલી. આપણે હવે આમાં મને કઈ હેળવતી નહીં રેસીપી કેવી રીતે બનાવી એમ. જો કે બધી રેસીપી આપણે જેટલી બનાવી એટલી બહાર જ બનાવી છે અંદર બનાવી નથી. તો હેળવતી બંધ થઈ જાય વરસાદ રહી જાય તો બહાર નીકળી જાય. એમ તો સાટા આવે છે આમાં તમને બતાતા તો જો કાળું કાળું ને એમાં બતાવો હે શરૂ જ છે તો રહેવા દે. તો ગાઈસ તમને કઈ હેળ હુજતી તો કહો. નકો કઈ ન નકો કઈ હેડ ન હુજે મેક તો બેક તો ઠપટ મેકે બસ રાવા ચાલો તો ચાલો તો હેડ હુજે તમને બતાવી ચાલો. આપણે થોડીક મગજમારી થઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું કે એકવાર વિડીયો ઉતારી તો હું પાગલ થઈ એવી વાત થઈ ગઈ. તો બધું ધીરે ધીરે રોડવું પડે અને ધીરે ધીરે આગળ ગાડી વધારવી પડે બરાબર. પછી મહેનત વગરનું તો કાંઈ મળવાનું છે નહીં. તો તમને બધાને ખબર છે ને અમને તો હંધાની કરતાં ખબર છે કેમ કે અમારા કન્ટિન્યુ યાર
તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. સપોર્ટ કરવા બદલ થેન્ક યુ મારા વાલા. અને વાત જણાવતા આનંદ થાય છે. અમારે કિંજલબેન મોબાઈલ લઈને આવી જાય, આમ જુઓ. હાલો કઈ સાંઈ જુઓ. અને ટીપકી નવી કરાવી કે ધડીજી એમ કોમેન્ટ આવેલી હતી? કરાવી કે ધડીજી કરાવી છે? નવી કરાવી એમ નથી, એના બેનની હતી કે મતલબમાં આવેલી હતી એના આની નાના બેનની હતી કુપાલીની. કા એ આ બેને પહેરી લીધી એમ છે ને? એમ નહીં, કાંઈ બોલતી કેમ નથી? खटा संबंध के घटा सपनों के रानी कब आएगी तू? आई है तो रुस्तानी मत रुस्तानी मत जाएगी के आएगी के આમાં કાંઈ મારું બેટું ગીતમાં કહે જામ્યું નહીં. તો રેસીપી બને છે અને આપણે બહાર મેળ આવી ગયું, પાટા ગાડી ચડી ગઈ ભાઈ. કાંઈ મીક બનાવીને છે હવે જોતું વાઈડીને થાય એટલે તારો વારો છે. એટલે આ તો પાછી વિઝા ભેગી બાપુ ભેગી ગળ્યું ખાવા એમ. તને વિડીયા જ ઉતારવાના છે, બીજું કાંઈ કામ જ ન કરવા. તો તમારે ફજ્જા હતા તો ઉતારો, ન કે જાવ તંબુરે મેરે એમ કે હંધાય. હે તા પોલા જે ફૂક માર ચાંડી જા રોતીની હા ચાંડી જા. ચાલો તો ગાઈસ બન્યા રહેજો અને બન્યા જ રહેજો એમ. બાકી તો બીજું હું આ રેસીપી પછી એવી છે કે ને એકલીને ખરેખર કરવું પડે. બાકી બીજા બધા અહીંયા ઘણા છે, મારા હાળી છે અત્યારે, તો એ કરાવે તો હાલે એમ છે, પણ એક સિવાય પાછું કામ નહીં ઉકલે એમ. તો વાર તો લાગે, એકલા કંઈ એકાઈથી ભેગું નથી એની જેમ છે મારા વાલા. તો બાટીને ધબધબાટી જમરૂક આવી ગયેલા દુનિયાને, પણ આ ફાલ પાકવો નથી, આ ફાલ બધો હેડવી દેવાનો. એ ફાલ આવલો તો બિના રહેતો મજા આવી છે. આપણે છે ને રેસીપી તો બનતી મારા વાલા જમરૂક દોડો ચડી જાય. જમરૂકડી માથે રેસીપી તો અહીંયા બને છે. વરસાદ શરૂ થઈ ગયો. હે લ્યો બોલો ગાઈસ, આમ જુઓ જમરૂક કેવા મસ્ત મસ્ત. આ તો શેપી લીખું તો ખરા ગાઈસ, એક તો શેપી લીખું ને કેવા જમરૂક છે જુઓ. અને શેપું ને શેકલા ખાઈ ગયેલા કાંઈ વાંધો નહીં. આ મસ્ત એક જમરૂક છે, હા બધાને ખવાય. ને આપણે છે ને રેસીપી બને છે મારા વાલા કન્ટિન્યુ ધવાડા એટલા ને વરસાદે કે મારું કામ ને આવડા તો પડતા નહીં ભાઈ. ડાયરેક્ટ ફાઈ દઈને પડજો કે ગેરંટી બેરંટી કાંઈ નહીં. ઓલા પણ પગ દે ને ઓલા પણ પગ દઈને જવો ગઈશ. નાની એવી જમરૂખડી માથે ચડી ગયા અને તોડી લીધા જમરૂખ. આપણે હાથ પડી જાય મારા વાલા. આપણે વિડીયો ઉતારવો નહોતો એટલે કે બ્લોગ ઉતાર્યો નહોતો. અને અત્યારે છે ને બદામનું તોડ્યું છે, તો બદામનું તમને હું દેખાડું ખાલી, બાકી બીજું કાંઈ છે નહીં મારા વાલા. અને હજી હસું ડસું હાલે છે. ઘણી બધી મનાવી છે, થોડીક મહિની થોડીક નથી મહિની એવું બધું છે ને. જો કૂતરાની જેમ બદામ ખાય, બાકી હવે એની માથે તો મને દઈ ચડી ગઈ. એની બેન હોય તો આપણે શું છે ભાઈ કહો. અને મારા બા છે જરા અહીંયા. પછી બદામ તમને દેખાડું મારા વાલા. આમ જુઓ કેટલું બદામ પાકી ગયું, કેટલું બદામ પાકી ગયું કે ધોઈ નાખો બા, એટલું પાકી ગયું. અને જો આવું રીતનું કામ શરૂ છે. હા સા બનાવેલી પડી. અને ઓ એ કહીશું કરી દીધું બદામનું. એલા મારા પપ્પા એટલું લાગ્યું મને. અને છે ને બદામ ખાય છે, ધોવા વહી જાય. આ બિયારણ બધું અમારે ચોખ્ખું છે. અહીંયા પાણી ઢોળાઈ ગયું આ જબલા મળી. અને આ કચરો છે ને એ હું નાખવાનું શરૂ છે આવડા ને. તો હવે સા પી લઈ અને તો હવે પછી વાત જાણે વાલો. એને બહાર વ્યવસ્થિત સા પાણી પીને જો વાદળું મારો ભાઈ નેક્સ્ટ લેવલનું વાદળું ગયું અને આવે છે. વાહ એ ખેતરમાં ન ખવાય બદામ. ઓલો પગો બેન છે બેન, ખેતરમાં બદામ ન ખવાય. હાલો ઘર ભેગ નથી જાવ એટલે એમ. તો કહીશ આપણે એને આમાં મારા વાલા બધું વાવી દીધું છે. ઉગશે તેથી તમને બતાવી. અને હાથ પડી જશે ખરેખર હાવ હવે. અને હવે છે કે વરસાદ થોડોક ધીમો રોશે એટલે હજી હોય બાપા આ ઉતરાય. હજી તો વરસાદ આવે છે. એ શું કરવાનું છે તારે? વિડીયો ઉતારવાનું છે કે નહીં ઉતારવાનું? હા શું કીધું તો ના કેમ પડતી? એવું છે તો વિડીયો તો ઉતારવાનો જાય ને. વિડીયો ઉપર તો આપણે છીએ, વિડીયો ઉતારવાનો હોય કે ખરા કે તો પાછું તો અતારે હોય તો ના બેન જાય બાકી છે. કઈ વાર લાગશે તો એવું તો પેલી નથી. હા તો ઉતારવાનું છે કે નહીં ઉતારવાના હે વિડીયો ઉતારવાના જ પડે. વિડીયો ઉતારવાને થોડું હાલે એ તો ઘડીક મગજ ગોટાળો છે કે સાહેબ ને કહેતી ને આમ કહું એમ નથી કે હું ના પાડું તો સાહેબ બેન કરી દે વિડીયા કે શું કરે એમ. તું ન ઉતારે ને તોય હું શરૂ રાખી. મારી જેટલી મહેનત થાય ને એટલી મહેનત કરીને ફેમિલી તમારા બધાનો સપોર્ટ છે. થેન્ક યુ મારા વાલા, ધન્યવાદ.
ખરેખર અમે છે ને પાણી ના હોડે નહીં પણ લોહી ના હોડે રોત ને તો અમારું જીવન અત્યારે ન પીગ્યું હોત અને આવા અત્યારે ન હોત અમે ચેનલ ન હોત ને તો એટલી અમને પહેલેથી કે અત્યારે લગન ખબર છે અને ખબર રાખશું જિંદગી ભર અમે કેમ કે પૈસા આપણે આવે ને તો ઓલરેડી યુટ્યુબના બીજા ત્યાં અત્યારે આવતા નથી એ તને ખબર હોવી જોઈએ ને પછી હે ખબર છે એટલે તો કહું વિડીયો ઉતારણ કે બેન થોડું કરી દે ને શરૂ રાખવાનું હોય ને વિડીયો આપણે ચેનલ છે તે તો આપણે સહી એમ જ છે હવે આપણે પાક્કું પાક્કું તો ચાલો ગાઈસ તો હું તો છે ને બધાને પાછું પાણી નહીં હું લે સોરી બધાને ખોટું ખોટું કહેતી હતી ઘડીક મગજ ફરી ગયો કે એટલે એમ ખોટું ખોટું ઘડી કામ ને એમ થઈ ગયું કે એટલે નથી ઉતારા વિડીયો એમ તમે જોયું છે એમ થાય તો એ છે ને ફેમિલી મેં જો કે વિડીયો શરૂ હતો ને કેમેરો આપણે શરૂ હતો ને એ ભાઈ એને સોડું જ કીધું એ પછી તો એને મને કેટલું સંભળાવ્યું ને કેટલું કીધું મારું મન જાણે આ કાને સાંભળ્યું ને આ કાને કાઢ્યું ઘડીક આ કાને સાંભળ્યું ને આ કાને કાઢ્યું અને એવું છે ગાઈસ પછી શું કહેવાય ખબર વિડીયો શરૂ હતો ને એ તો ખાલી સામાન્ય ને જોડું કીધું પછી આમ કામ કરો કામ કઈ કિલો તો મેં બધું દેખાડી દીધું બધું કીધી દીધું તું ચિંતા કરતી મારે તો એમ કે તું તો કઈ વિડીયો ઉતાર નહીં મારી રીતે હું કામ કરું તો તું દાંતર લઈને આવી જાય મેળ આવી જાવ પૂછાઈ ગયો હાલો નહીં બીકમાં આમ જો વિડીયો શરૂ ને એ બીક ન લાગે નકર મારા વાલા હું રહું મારું મન જાણે કા કારીન કો ખાસિયત રાહી છે ને બહુ એ તાર કાકી રાહી છે હા જો તો ઉતરી જશે ગાઈસ આજનો બ્લોગ આપણે એન્ડ કરી દેવું બ્લોગ બનાવીશું વિડીયો બનાવીશું તો જ તે વિડીયો બનાવીશું બ્લોગ બનાવીશું તો જ તે આગળ હાલશું નકર આગળ હાલશું નહીં તો આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી દઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય.